દહેગામ તાલુકાની મેશ્વો નદી કાંઠે આવેલ નાગજીના મુવાડા ગામની મેશ્વો નદી કાંઠે લીઝ ધારકોએ બિનકાયદેસર રસ્તો બનાવતા ગ્રામજનોએ કર્યો વિરોધ. દહેગામ તાલુકાની મેશ્વો નદી કાંઠે આવેલ નાગજીના મુવાડા ગામની હદમાં સરકારી લીઝ ધારકો નદીમાં ખનન કરી રહ્યા છે, જેનો ગ્રામજનો સતત વિરોધ કરી રહ્યા છે. જેમાં લીઝ ધારકોએ નાગજીના મુવાડા ગામની નદી કિનારાની પરની ગૌચર જગ્યા પર દબાણ કરતા બિનકાયદેસર રસ્તો બનાવતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. તેમજ લીઝ ધારકોએ ગૌચરની જગ્યાએ લીલાછમ વૃક્ષોનું નિકંદન કરી માટીની ભેકડો તોડી પાડી રસ્તો બનાવતા ગ્રામજનોમાં વ્યાપક વિરોધ જોવા મળી રહ્યો છે. આ બાબતે ગ્રામના રાજેન્દ્રસિંહ ઠાકુર દ્વારા જણાવ્યા અનુસાર નાગજીના મુવાડા ગામની મેશ્વો નદીના કિનારાને બિનકાયદેસર રીતે માટીનું ધોવાણ થાય તે રીતે લીઝ ધારકોએ રસ્તો બનાવ્યો છે. તેમજ તેમના ગામની હદમાં પણ પિલ્લર મારતા ગ્રામજનો રોષે ભરાયા છે. નાગજીના મારા ગામ પંચાયત લીહોરા જે આ જગ્યા પર પિલ્લર મારવામાં આવે છે ખનીજનો જે લીઝ આપેલી નદીની જગ્યાએ ગોચરમાં પંચાયતની જગ્યામાં પિલર મારી દેવામાં આવે છે અને ઓના માટે કોઈ એક્શન લેવાતી નહીં. આ 6-7 મહિના થઈ ગયા પિલર મારે અને અત્યારે ખનીજવાળાએ ફેરવકનું પણ કામ ચાલુ કરી દીધું છે. એ તમને બતાવીએ ઉપર જે તમારે સીધું ભરાને એક કુંડો જેવો આખો પાછો એમાં તો વાવેતર મારું છું માપમાં તો પહોંચ્યો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.